ગુજરાતના પંચમહાલમાં આવેલું પૌરાણિક અને ઐતિહાસિક સ્થળ એટલે પાવાગઢ. 51 શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ એટલે પાવાગઢ. ઘણા બધા રહસ્યો ધરાવતું શહેર એટલે પાવાગઢ. ઋષિ વિશ્વામિત્રીજીએ તપસ્યા કરી હતી તે પાવાગઢ. આજે આપણે પાવન યાત્રા કરીશું પાવાગઢની અને જોવાલાયક સ્થળો જોઈશું અને દર્શન કરીશું જગતજનની માં મહાકાલી માના. તો મિત્રો વિડીયો અંત સુધી જરૂર જોજો. સ્વાગત છે મિત્રો તમારું પાવાગઢમાં. મિત્રો તમે પાવાગઢ કેવી રીતે પહોંચી શકો છો, પાવાગઢમાં મિત્રો તમે ક્યાં રોકાઈ શકો છો અને મિત્રો પાવાગઢમાં જોવાલાયક સ્થળો છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ. તો વિડીયોમાં ખૂબ જ મજા આવવાની છે, તો મિત્રો વિડીયો તમે પૂરો જોજો. શરૂ કરે છે મિત્રો આજનો વિડીયો. સૌપ્રથમ આપણે વાત કરીએ તમે પાવાગઢ કેવી રીતે પહોંચી શકો છો. ગુજરાતની દરેક મોટી સિટીથી તમને ડાયરેક્ટ પાવાગઢની બસો મળી જશે અને જો તમે ટ્રેનના માધ્યમથી આવવા માંગો છો તો તમારે આવવું પડશે વડોદરા રેલવે સ્ટેશન. પાવાગઢ બસ સ્ટેન્ડ પહોંચ્યા પછી મંદિર સુધી જવા માટે તમારી પાસે બે ઓપ્શન છે. તમે અહીંયા સરકારી બસના માધ્યમથી જઈ શકો છો અથવા તો પ્રાઇવેટ વાહનોમાં જઈ શકો છો. બસમાં પર પર્સન 20 રૂપિયા ટિકિટ છે, જ્યારે પ્રાઇવેટ વાહનોમાં 40 રૂપિયા પર પર્સન ટિકિટ છે. તો આપણે બેસી ગયા છે બસમાં. પાવાગઢથી માંચી જવાનો રસ્તો કોઈ એડવેન્ચરથી કમ નથી. તમને રસ્તામાં પ્રકૃતિ, પહાડ, વન્ય પ્રાણી, ઐતિહાસિક ઇમારતો જોવા મળશે અને જો તમે ચોમાસામાં આવ્યા તો પાવાગઢની સોળે કળાયેલી ખીલેલી પ્રકૃતિ તમારું મન મોહી લેશે. તો તમે ચોમાસામાં એકવાર વિઝિટ જરૂર કરજો. અને અહીંયા તમને એક સૂર્યચંદન મણિ વિસામો પણ જોવા મળશે. પગપાળા આવતા જતા ભક્તો માટે નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોચી. મોચીથી મંદિર સુધી જવા માટે તમારી પાસે બે ઓપ્શન છે. તમે ઉડન ખટોલાથી પણ જઈ શકો છો અથવા તો તમે સીડીઓ ચડીને જઈ શકો છો. તો તમે જો ઉડન ખટોલાથી જવા માંગો છો તો તમે પ્રાઇઝનું લિસ્ટ સ્ક્રીન પર તમને જોવા મળતું હશે. તો તમે ઉડન ખટોલાથી પણ જઈ શકો છો અને જો તમે સીડી ચડીને જવા માંગો છો તો લગભગ 1800 જેવી સીડી તમારે ચડીને જવું પડશે. તો અત્યારે ગરમીનો સમય છે એટલે અહીંયા ખૂબ જ ઓછી અવર જવર છે. હવે ચોમાસાના દિવસોમાં તમે આવશો તો અહીંયા તમને ઘણા બધા ભાવિ ભક્તો જોવા મળશે. જો તમે સીડી ચડીને મંદિર સુધી જાઓ છો તો તમને અહીંયા ઘણી બધી પૌરાણિક જગ્યાઓ જોવા મળશે. આ છે તે સમયના અનાજ સંગ્રહ કરવા માટેના કોઠારો. તો અહીંયા તમે જોઈ શકો છો શ્રી ભદ્રકાલી માના દર્શન કરવા માટે જવું હોય તો અહીંયાથી જવાય છે. તો મિત્રો પ્રકૃતિનો આનંદ માણતા માણતા આપણે લગભગ 400 થી 500 સીડીઓ ચાલી ચૂક્યા છીએ અને અહીંયા તમને હજારો વર્ષ જૂના જૈન મંદિરો પણ જોવા મળશે. પાવાગઢમાં આવેલા છે 3 તળાવ. નીચે મોચી આવેલું છે તેલિયું તળાવ, આ છે છાશિયું તળાવ ને ઉપર આવેલું છે દૂધિયું તળાવ. જો તમે ઉડન ખટોલાથી આવો છો તો ઉડન ખટોલા તમને અહીંયા ઉતારશે. અહીંયાથી તમારે લગભગ 300 થી 400 સીડીયા ચાલીને મંદિર સુધી જવું પડશે. તો મિત્રો 51 શક્તિપીઠના ઇતિહાસની વાત કરીએ તો જ્યારે રાજા દક્ષ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે તે યજ્ઞમાં ભગવાન શિવજીને ન બોલાવતા અપમાનિત માતા સતી પોતાની જાતને હવન કુંડમાં હોમી દીધી હતી. આ મૃત શરીર લઈને ભગવાન શિવજી બ્રહ્માંડમાં તાંડવ મચાવી રહ્યા હતા. તે સમયે ભગવાન વિષ્ણુજીએ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને તેનાથી માતા સતીના 51 ટુકડા થયા. જ્યાં જ્યાં આ શરીરના ટુકડા પડ્યા ત્યાં ત્યાં 51 શક્તિપીઠ બન્યા. ગુજરાતમાં 3 શક્તિપીઠ આવેલા છે, તમે જાણતા હશો. તો ચાલો હવે આપણે કરી લઈએ મંદિરમાં દર્શન. મંદિરમાં દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ નીચેની તરફ. અહીંયાથી તમને દૂધિયા તળાવનો ખૂબસૂરત નજારો જોવા મળશે. તેની નજીકમાં જ આવેલ છે અન્નપૂર્ણા ભવન. તો પાવાગઢ મંદિરે દર્શન કરીને તમે અહીંયા ભોજનનો લાભ જરૂરથી લેજો. 20 રૂપિયામાં તમને મળી જશે અનલિમિટેડ ભોજન. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખાપરા અને ઝવેરીનો મહેલ જોવા માટે. આ જગ્યા મિત્રો પાવાગઢ મોચીથી તમે નીચે આવશો એટલે તમને આ જગ્યા જોવા મળશે. તમે ઘણી જગ્યાએ ખાપરા અને ઝવેરીની વાર્તાઓ પણ સાંભળી હશે. જે પાવાગઢના 2 શાતીર ચોર હતા તે ઘણી બધી ચોરીઓ કરી હતી પણ તે ક્યારે પકડાયા નહોતા. તો તેના પર આપણે એક અલગથી વિડીયો બનાવશું, તો તે જોવાનું ના ભૂલતા. નેક્સ્ટ વિડીયો આપણે ખાપરા અને ઝવેરીના મહેલ ઉપર બનાવશું. તો મિત્રો આ પાવાગઢની એવી જગ્યાઓ છે જ્યાં ખૂબ જ ઓછા લોકો આવતા હોય છે. તમે જો આ જગ્યાઓ જોઈ હોય તો તમારે નીચેથી ચાલીને આવવું પડે અથવા તો તમે તમારું
પર્સનલ વાહન લઈને આવો છો તો જ તમે આ જગ્યા સુધી પહોંચી શકો છો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાવાગઢ બસ સ્ટેન્ડથી બિલકુલ નજીકમાં જ આવેલ જામી મસ્જિદ જોવા માટે. આ મસ્જિદનું નિર્માણ 1508 થી 1509ની શતાબ્દીમાં થયું હોવાનું માનવામાં આવે છે. અને મિત્રો, આ સ્મારક હિન્દુ, મુસ્લિમ અને જૈન શૈલીમાં મિશ્રણમાં બનેલ છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જામી મસ્જિદની અંદર. અહીંયા તમે જોઈ શકો છો, અંદર તમને ઘણા બધા સ્તંભો જોવા મળશે. અને અત્યારે ખૂબ જ ગરમી પડે છે, પણ અહીંયા એકદમ ઠંડક લાગે છે એ રીતના બનાવવામાં આવેલી છે આ જામી મસ્જિદ. તો અહીંયા તમે જોઈ શકો છો, સ્તંભની ઉપર સરસ મજાની કલાકૃતિ કરવામાં આવેલી છે. તો અહીંયા જામી મસ્જિદ આવેલ છે અને તેની નજીકમાં જ આવેલ છે શહેરની મસ્જિદ. તો ચાલો હવે આપણે જોવા જઈએ શહેરની મસ્જિદ. તો અહીંયા જામી મસ્જિદની આજુબાજુ સરસ મજાનું ગાર્ડન પણ તમને જોવા મળશે. અત્યારે આપણે પહોંચી ગયા છે પાવાગઢ બસ સ્ટેન્ડની નજીક આવેલ ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ જોવા માટે. અહીંયા તમારે ઓનલાઈન 35 રૂપિયાની એન્ટ્રી ટિકિટ લેવાની રહેશે. આ મસ્જિદને 15મી યા 16મી શતાબ્દીમાં બનાવી હોવાનું માનવામાં આવે છે. આના પર 5 મહેરાબ બનેલા છે અને તેના પર એક ગુંબજ તમને જોવા મળશે. આ સામ્રાજ્યને સૌપ્રથમ 8મી શતાબ્દીમાં વનરાજ ચાવડાએ બનાવ્યું હતું. પહેલા આ રાજપૂત સામ્રાજ્યની રાજધાની હતું, પરંતુ સુલતાન મોહમ્મદ બેગડાએ 1484માં 20 મહિનાની ઘેરાબંધી કરીને ચાંપાનેર અને પાવાગઢને કબજે કરી લીધું. ત્યારબાદ મોહમ્મદ બેગડા 23 વર્ષ સુધી ઘણી બધી ઇમારતોનું નિર્માણ કર્યું હતું. ત્યાર પછી હુમાયું 1535માં ચાંપાનેરને કબજે કરી લીધું. તો મિત્રો, હવે આપણે પાવાગઢમાં રોકાવાની વાત કરીએ તો બસ સ્ટેન્ડની બિલકુલ સામે તમે આ ઇમારતની અંદર જશો એટલે અહીંયા તમને ઘણી બધી ધર્મશાળાઓ અને હોટલો જોવા મળશે. તો અહીંયા તમે જો ધર્મશાળામાં રોકાવા માંગો છો તો તમને 300 રૂપિયામાં આરામથી રૂમ મળી જશે. અને જો તમે હોટલમાં રોકાવા માંગો છો તો તમને 800 થી લઈને 1500 સુધીના રૂમ આરામથી મળી જશે. તો મિત્રો, ફાઇનલી વિડીયોને કરે છે એન્ડ આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવે છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી દેજો. મળી છે આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય જય ગરી ગુજરાત, જય મા મહાકાલીમાં.